Gracias a todos. Dikira
રાબા મહેમાનોને ભજનમાં આમાં જ રાખ્યા અમે મારી કાર્ય કરવામાં નહીં, ગામ ગપ્પા મારવામાં નહીં. આજે રાત લપી હાલી આવે અહીંયા દુખિયાના દુઃખ યાદ જાય, પાપીના પાપ ધોવાઈ જાય, નરકમાંથી ગયેલા ભૂત જીવોનો મોક્ષ થાય. આ ભૂમિ હું થઈ તો તમને હું ખબર પડે? અહીંયા અમુક નીંદતો પાણી વાળતો રાતના ભૂલના આવે રસ્કો ખોલી નાખે. અહીંયા બેહી અને હવારો હવાર ભૂલના ધ્યાન રાખું રસ્કો ખોલી નાખે અને બેઠો બેઠો જેટલા છોડવા હલે ને એટલા જપ કરતો. આ ભૂમિ ઉપર ધામ છે, અહીંયા મારી હમાયતું થાય. 9 ખંડમાં નર નારીઓ નમળ્યો કરશે ને નગારા વાગશે, લાખો માણા હરી હરકત છે. આવા ધામ થાય. ભક્તિ પાકેથી ફૂલ ભાઈ દારૂ ઉગે ને માંથી પછી ફૂલ આવે એનું અંતર થાય દુનિયામાં ફેલાય. ભક્તિ વસ્તુ એવી, પણ ભક્તિ કોને કરવી છે ત્યારે? આ તો ઈશ્વરના ઘરની ફૂલવાળી ફૂલોના ફૂલ વહી અહીં રહી શકે, આપી ન રહી શકે. એ મોહ માયા અને મમતામાં ઘડી જાય. એ લાભ નો લઈ કે માણાનો અવતાર છે. આપણે કીધું કે સાહેબ જણી આપ્યા પાન ફરવાના. પાન એટલે હું ફરવાનો એટલે હું મેં મારા ગુરુને નાનપણમાં કીધું તો બાપુ હું તમારું બાવડું મૂકું, હું તો માયાવી દેવ, કદાચ બાવડું મુકાઈ જાય પણ તું મારું પકડ્યા કે મૂકતો નહીં. 70 વર્ષ થયા હજી મારા ગુરુએ મને મૂક્યો નથી. હે આ 80મું વરસ હાલે અને 80મું વરસ હાલીને 8-8 કલાક સત્સંગ કરું અને 40 વર્ષના તમારા ઘરમાં બધા ડૂબી ગયા. કોઈ ગોઠણ કરતા, કોઈ કોથળીઓ કાઢવી પડે, કોઈ આવા બાપા ભાગી ગયા. ભજન કરો, સંતોની સેવા કરો. કેટલા જન્મના પુણ્ય હોય ને એ સંત આવે. કોક જીવ લાભ લઈ શકે. રામ જન્મો ને કઈ નો રહે, સુમિત્રા લીધો, લક્ષ્મણે બાયડીને 12 વર્ષ મૂકી દે અને રામની હારે જો હજી રામ લક્ષ્મણ સીતાની મૂર્તિઓ પૂંજાય. અયોધ્યામાં તો લાજ હતા. જે ઘર છોડ્યા ગુરુની પાસે ગયા ને બાપા એના ગુરુ આને નગારા વાગ્યા. બાકી તો ક્યાં સળગાઈ ભૂત ફરી નકળવા ઢોર ગુજરા મીંડરા. આ એક ખબર કૂતરી રોતી. મેં કીધું બા હું છે આ માટા મારતી. મેં કીધું ભૂખ લાગી હોય તો રોટલો, હું રાતે 12 વાગે ગમે આવે તો જમાડું. એટલે રોતી હતી અને હું અહીં બેઠો બેઠો જાય કરે કોઈ બેઠો બારણું ખોલ્યું. મેં કે આયા ત્યાં નીકળી પછી હું રમડાવ્યો. મેં કીધું કાંઈ કોઈ નાખ રોટલો નાખું, બિચારું ભૂખી છે, રોતો હોય છે, ધોકો મળ્યો હોય છે, રોટલો નહીં મળ્યો હોય, ગરમ છે એટલે આવું મળે ના પાડે. પછી મેં મારા ગુરુનું સમરણ કર્યું કે દાદા હું આગલા જન્મમાં સંતની નિંદા કરી, મને સંતે હારે રસ્તે ચડાવી પણ હું એને મૂકીને મારા પરિવારમાં જીના, મારા પરિવારના મોટા પાટિયાના કાગિયાના જોઈ મારા પુત્રીનો ઉતાર આવ્યો. મેં કીધું હવે તો મારા આશ્રમમાં રહેજે, અહીંયા તું પણ બેઠી છે અને તને મને મોજ આવી છે ને તેથી તું મરી જાય, મારા ઘરનું હેઠું ખાય તો પાવન થઈ જાય. જા એક દી તારો ઉદ્ધાર ના હું આ વસન આપું છું. મેં પુત્રાઓને પણ માનતાની રક્ષક નથી કરી શકતા. માનાનો તો મોક્ષ કરે પણ જાનવરનો કઈ નહીં. સીતાજી જંગલમાં રહેતી પોપટનો ઉદ્ધાર કર્યો. આ કસમાં મેઘરણ કાપી ગધેડાને કુતરાને ટાળ્યા. આ તમારા ઘરમાં કોઈ ન થયું, બધાએ આના પેટ ભરી બધા કરવામાં ગયા.
ડોસી આવે રાતે અમરેલીથી સત્સંગ સાંભળવા આવે તો આ ડોસી મને કે ગેસ થાય છે બટાય તો હા રાતે અમરેલી ત્યાં સત્સંગ કરવા આવે એના કોલે આના ઘરના પોસ્ટ ઓફિસમાં નોકરી કરે અને કે મેં સત્સંગ કર્યો રાતે 5 કિલોમીટર અને અમારે પાડોશમાં તો કોઈ સત્સંગ નથી આવતું ભગવાન કોને વાળો માય વાળી બતાવી હા ડોસી ગજબડી જબરી જેવી થાય સારું ને મને મૂકી દે એટલે ધોકો ઠોકો ન મૂકી દે ધોકો થઈ સબરીએ ન મૂક્યા ગુરુને રામ આવ્યો આ કળિયુગમાં ભજીયા હારા કરજો ભાઈ આ તો ભજીયા કરવા ઘેરે જઈને પણ ભજીયા કરે આપણા બાપનો હોય સારું ને આંબો અમર થયો અહીંયા માર નતો તો લાખ પાકીટ આવી હવે આવો અમદાવાદ વાળો જેને મગજમાં ઘેર થયું હતું ને એની ધાણી વિશ્વાસ હતું મટ્યું અમદાવાદ પાસે ઘડી કામ છે કે મારા હાથે બધાને રાતે રસપુરી ખવડાવવા મેં કીધું અમે તો લાલબાગ ગાંઠિયા ભજીયા આ મામાને બધું કરીને એ કર્યું રસપુરી લાવ્યો ત્યાં બેઠો પાકો અમદાવાદથી ગળી આ બધું પાકી પાકો દર કોઈને અમદાવાદ ગયા અમદાવાદ મેં સૌ વરસ આ માથું પાક્યું અને અમદાવાદ આના પાસે નોકરી મળે મિલિટરીમાં તો મિલિટરી વાળા કે અમે પૂનમથી તમને સત્સંગમાં ન લાવવા દે અમારે મિલિટરી વાળાને રજા ન મળે આ કે માય તારી નોકરી 20,000 પગાર દાદો કરી દીધો મારા ગુરુ ઘેર જાય મેં ભગવાને હારું કર્યું અત્યારે ગાયો હારી મળે છે ને એની ઘરે ગાયો લીધી દૂધ કરી મીઠું વેચવા ત્યાં રહ પૂરી ખાઈ ગયો કે ગાયોની સેવા એ કરે રહ પૂરી આપણને મળે આપણા બાપનું ઊભું લાગે રોગ તો ભગવાને બચાવ્યો આખું માથું ખલા અમદાવાદ પાસે કળી ગામ કાંઈ બોલ ને એમને ભરોસો તો કહે છે ને કે શબ્દો તો હોય જય ગુરુદેવ મને બહુ તકલીફ થઈ ભગવાનને દયાથી બધું મટી ગયું એ દાદા તો એક રોગ મટી ગયા બધા દાદાને મુકતા નહીં બાપ જીભ મળી જાવ જે જાવ એ થાય પણ ભગવાનને ના મળતા એ ગુરુદેવ તારી દયા બહુ છે મારા વાલા ભગવાન શું કહું મારું જીવન ધન થઈ ગયું મફરો જો માય ગુરુને ન છોડવા મીરાને ઝેર પાઈ દો ગુરુને ન છોડ્યા નાનો ઉતરી ગયો પ્રહલાદે ગુરુને ન છોડ્યા ને હે તે હણાકસ ઉતરી ગયો ભગવાન કે રાના મારા ભક્તને નિંદા કરજો ઉમરામ સીડી નાખ્યો ભગવાન કેમ કાય પણ છોકરાના ખાધ્યું બાંધતા ભાઈના દીકોને ભગવાન આવે એને મારો પાતા નો આવે હાલો સાહેબ બજરંગા સાહેબ છે મેં કીધું કોના સાહેબ દાદા આ માતાજી ના અમે બધા લઈ દીધા એવો દાન આપ્યો ને હાથે કોડિયા હરકા પેલા બધા વાળી ખબર આ બધા જ્યાં જાય તો માતાજી ધ્યાન નહોતું લાગતું એકલી થાય તો ધ્યાન લાગે એ બધા દયારામને કાઢ નાખવા તો ધ્યાન લાગશે દયારામને દેખી નહીં કરવાનું ડોક્ટર એને રમણ ભજીયા ખવડાવે પણ તારામાં વાઈટ ના નહીં રહેવાનો જે માં પુરુષ ને ભાઈમાં વાઈટ ના રહે પાપીમાં પાપી હોય
હું નથી કહેતો, ભગવાન કહી ગયો. પાછો રામા દશરથ રાજાને કઈ માં રાખ્યું, રાઈતમાં મનમાં ખાઈ ગયા. બહુ ભરોસો ન કરાય, હલકા પાત્રો નો. હાલો સદગુરુ સાહેબની જય. રામ ભજતા જેનું યૌવન ગયું, ધન ગયું દેતા દાન. રામ ભજતા જેનું યૌવન ગયું અને ધન ગયું દેતા દાન. એક આધાર ગુરુ શરણનો, એક આધાર ગુરુ શરણનો. બાપને મનની ભ્રાંતું, એક આધાર ગુરુ શરણનો. બાપને મનની ભ્રાંતું, નામી સામે નિશ્ચળ રહેતા, નામી સામે નિશ્ચળ રહેતા. સમયન હદેવી વાતું, ભજન કરીને સદગુરુનું મેળને બીજી વાતું. ભજન કરી લો સદગુરુનું મેળને બીજી વાતું. ભાઈ મેળને બીજી વાતું. જો એક વાર જિંદગીમાં દેખાઈ જાય ને અહીંયા ભગવાન પેલો પાર. બાકી તો આખી જિંદગીમાં ભાઈડાના, છોકરાના, કોડાના, ભૂત હોયા કાંઈ મળ્યું નહીં છે. અહીંયા બેઠો ને એને પકડો. કેમેરા ડીઝલ જો મને ચાલુ કરી દે, પકડી જાય. આ તો બધા ઢોરમાંથી કૂતરામાં જાય. એક બેન કે દાદા મારા ઘરના વાળા વાળા ખીજાય છે, અને નપાટો જ ઘા કરે. મેં કીધું તને કહું તો ધ્યાન નહીં લાગે, તું નહીં માન. એ લોકો હા. મેં કીધું તું હાલે આ નામનું હાજર સમરણ કરી દીધે. જે 1.5 મહિનો પીડ્યો ત્યાં એને દેખાડું કે ઓહો રાતનો આગલા અવતારમાં સિંહ હતો, બધાને પલ્લો મારી ભેગું સિંહ ખાતો હતો. આ જ્યારે મને મારી ભરાઈને સારું કરીને ખવડાવે. આ ઢોરમાં જાય હોય ભરે એટલે પાછો ઢોરમાં જાય. તમારા ઘરમાં બધા આનંદ આવે. કોઈ ઢોરમાંથી, કોઈ વાઘરામાંથી, કોઈ ગુજરાત. ભગવાનને ઘેરે દીધો કોક કરોડમાં એક આવે. ઈ ભૂલને તારે એને ઘેરે ઈશ્વર આવે. મીરાબાઈએ રાણાને કીધું, રાણા આ જીવન કાલ મરી જાય, બાકી થઈને આવ્યો 21 જમણે મળ્યો રાણો અને મીરા અમર થયો. ત્યાં ભગવાન મીરા પાસે વાતો કરવા જાય. અને આમાં તો ઘરનો ભાઈઓ રિહાણો બોલી બનાવવા જાય તો વાતો નો કરે, ન મનાવવા જાય. રિહાઈ જવા દેવાય, ભલે મરવા દેવાય, પાપ કરે કરવા દેવાય. એના પાપ આવી જાય થઈ જઈ શાંત થાય. નીચે તો મેં ઘણાઈને કીધું કાંઈ નહીં તો તારા પાપ ધોઈ દો. આ ઉપડીને ભેટ્યું એના ધોવાય એટલે ભોગવે હવે ભવો પડે. જેસલના પાપ ગુરુને ઘેરે ધોવાના, એના બાપને ઘેરે નહીં. બારીયા લૂંટારાના પાપ ધોવાના વાલ્મીક સંતો રામાયણ લખાણી પણ ગુરુ થકી. આશા ગુરુ અત્યારે લાંબો ધબ્બો પહેરી આવી નીકળી ગયા એવું કામ નથી. આવા લાડ લગડે. જાતિ જો ધલકી હોય, કાનભાઈ જાતિ અજાતિની ભાન રાખો.
ઇન્દ્રનો થયો જણે અપમાન નિશીને નાય આ કળયુગમાં ઢેડ ગુરુ થઈ ધક્કા મારી જાય આ મારી સાક્ષી નથી ઇન્દ્ર રાજાની દાદા એ તો કઈ દીધું મારી નથી ધ્યાન રાખજો મારા ગુરુ કહેતા કે દીકરી દેવી તો હો ઠેકાણા જોઈ કે આ મન થઈ જેવું ગુરુ હારા જોઈ નકર અડધી જિંદગી લબડી શિષ્ય રૂપિયા કરી સેવા કર્યો પછી કાટલામ કર્યો ગુરુ મહાતા કાય પછી વાંજ્યો થાય એ કઈ દેવલોકમાં જાય બહુ ધ્યાન રાખજો આ તો બધું જે હું કોઈ મારા ઘરનું નથી હોય કે કેને દાદા કહેતા આ બધું શાસ્ત્રોમાં સંતો કહી ગયા એ તો હું તમને દાદુ કરાવું ખાલી કરા દાદા શકું મારે કઈ ભેળા કરીને કઈ તો જોવા નથી આ પણ પાપી નો છે કારણ કે એના ફૂટી ગયા હોય આ ના ભાઈ કોણ પછી ઘેર જઈને ભલે ભૂત થાય આ ભગવાન થવાય મીરાબાઈ ગુરુને ઘેરે જઈને દેવી થાય અમરમાં દેવી થાય ગુરુને ઘેરે જાય કર્મની જગ્યામાં આ ભીલની સબરી ગુરુને ઘેરે જઈને દેવી થાય અને તમે તમારા ઘેરે જઈને પુત્રી થયા ભલે સંતો કહી ગયા હું નથી કહેતો પડદે રેતી પદમણી નો લીધું ગુરુનું જ્ઞાન કરને હજી પુત્રી ઘર ઘર ગોતા ખાય આખો દી ઘરમાં પડી રહે હાથવા હરિયા લોવે અને એમાં ઊભી ઊભી પાણીપુરી થાય એ ભરે એટલે કૂતરીયું થાય કઈ બીજું થાય ઓમ સોહમ આઈ સબ ઘટે રમિયા ઓમ સોહમ આઈ સબ ઘટે રમિયા ઓમ સોહમ આઈ સબ ઘટે રમિયા ઓમ સોહમ આઈ સબ एक कालो यमा पूरी वालो रे यमा एक कालो यमा पूरी वालो रे यमा एक कालो यमा पूरी वालो रे यमा एक कालो एक कालो एक कालो एक कालो रे यमा एक तारो एक तारो एक तारो एक तारो ओले प्यामा एक तारो अनगड़या कमल कमल मावे हो अनगड़या कमल कमल मावे हो अनगड़या कमल देखो अमरवा अनगड़ आता वरने वरवानी हूँ तो मन Thank you.
હાલો હાલો વિજયદાસ સાહેબની જય. બાપા એટલે અહીંયા છે બાનું આરંભ કાળુદાસ સાહેબની જય. કૈલાસ માતની જય. સતગુરુ સાહેબની જય. આનંદ
સાહેબની જય કાળુદાસ સાહેબની જય વિજયદાસ સાહેબની જય સતકબીર સાહેબની જય કૈલાસ મહાકની જય સર્વે સંતોની જય સર્વે ગતગંગાની જય બંદગી સાહેબ જ્ઞાનિકો ધ્યાનિકો ગુપ્તકો પ્રગટકો ચાર વંશ 42 को सकल संत महंत को अपने अपने गुरुदेव को संध्यारती का पाय लागू बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब પુસ્તકમાં પુરુષોએ લખ્યા છે તો આપણા સંસ્કાર પાડવા હોય ત્યાં ખોટું ન કરતો બાપતા નહીં ગામમાં ઇસ્લામ દાતા નહીં આની બહુ વર્ષ પૂજા કરો તો પરમાત્મા ન મળે પણ આમાં લખ્યું એ પ્રમાણે વર્તન કરો એટલે સંસ્કાર આવે હે? અને સંસ્કાર આવ્યા કે સાધના થાય સાધના થયા કે સિદ્ધ થાય તઈ ભગવાન મળે પહેલા તો તમે તમને ઓળખો ગુરુ પાસે કે હું કોણ છું હું અત્યારે ને અત્યારે અહીંયા સંસારી લોકો મારી પાસે દેહના કામ વ્યવહારિક કરવા આવે હું વ્યવહારિક કાર્યની અંદર સખત ના પાડું છું કે હું મને અહીંયા પરમાત્માએ પૃથ્વી પર મોહ છોડાવી ભગવાનમાં લઈ જવા માટે મોકલ્યો છે મારે હવે એ કામ કરો તમે વ્યવહારિકમાં મને વ્યવહારિકમાં નાખી દો છોકરા લગ્નમાં આવી ગયો ન જવાય ત્યાગી માણસોને કોઈ દી ન દો કારણ કે એ રસ્તો જીવને નરકમાં નાખવાનો અને એમાંથી જે સાધુ થયા હોય એને લગ્નમાંથી છોડાવીને શિષ્ય કરી નાખી જિંદગી બ્રહ્મચર્ય રાખે એ માર્ગ અત્યારે મૂકી દીધો એ જીવને બુડાડવાનો રસ્તો લગ્ન કરી દેવાય આ બધા લગ્ન વાળા છે આમાં કોઈ ભગવાનને ભાઈમાં ગયો અરે ભગવાનને તો ભાઈમાં રોજ ઉઠીને પૂજા કરે છે પાટિયા ભગવાન ઠાકર માંડ્યા છે શાલિગ્રામ છે પૂજાવું કરે તો એ પૂછી તો જો હજી એક દુઃખ નો એક કર્મ નો ધોવાનું એ મોક્ષમાં જવું તો બધા જન્મના પાપ ધોવાઈ જાય પવિત્ર થાય તઈ ભગવાન મળે અને એનો આશીર્વાદ મળે ને તઈ મોક્ષ મળે
પહેલા તો મનુષ્યને પોતાના કરેલા પાપ ધોવા પડે, પ્રાયશ્ચિત કરવું પડે. ગમે એ હોય પછી ગાદી પગવી, ગાદી તો એ ફૂઈના ઘર છે. તમે ફૂઈને કર્યા હોય તો ઊંચા ગાડલામાં બેહાડે, પણ ઊંચા ગાડલામાં બેહીને હું જો ભિખારી થયો તો હું નરકમાં જાઉં. ગુરુ થઈ ગયા કોઈ મોક્ષ નથી થતો, સાધુ થઈ ગયું. મોક્ષ તો જેને જે માણસ ગમે એ કોમનો હોય, ગમે ત્યાં રહેતો હોય, પણ એને એના પાપ ધોય અને જેનું મન સમજણમાં એટલે સુરતામાં આવ્યું અને સુરતા જેની ગુરુના શબ્દમાં ગળી ગઈ, શબ્દ એટલે બ્રહ્મ છે, ત્યારે આ જીવની મુક્તિ થાય છે. તો અમે ગુરુ છે, તમે અમને ગુરુ માને, અમે નથી થતા ગુરુ. મેં તો નથી કર્યું છે કે કોઈને મેં હજી 4 શબ્દ બ્રહ્મનો ઉપદેશ નથી આપતો. ગુરુ નો થવાય. ગુરુ કોણ છે કે આત્મપુરાણના 112માં પત્તામાં લખાણું. ઇન્દ્ર રાજા જયારે જ્ઞાન સાંભળવા લાગે બ્રહ્મપાન, ત્યારે એમ કહે છે. પછી ઇન્દ્ર રાજા એની હમું સરસા કરે તે ગુરુએ ના પાડે, હું સરસા નથી, તું મારી હમો સરસા કરી માંગ. મારા મોઢામાંથી જે શબ્દ નીકળે છે ને એ તું વક્તા છે. પછી એને ભાન આવે, ત્યારે એને કીધું શું કીધું. પછી આને પસ્તાવો છે, પગમાં પડ્યો, ખોટી પૂજા કરતો હતો. ત્યારે બહુસૂત્ર નામના સત્ય એમ કીધું કે ભાઈ, કે મારે તમને કીધું કે હું ગુરુ ન થાવ, ગુરુ ન થવાય. નિશાળના માસ્તરની ખોડે મારે તને ભણાવાય. ગુરુ થવાનો અધિકાર તો હવના અંતરમાં પ્રેરણા રૂપે પરમાત્મા બેઠો છે ને, ઈ ગુરુ છે. એ અલગ છે, એ કોઈ માયામાં નથી. હું ગુરુ છું, હું તો માયામાં આવ્યો, કાંઈ છોકરામાં, પૈસામાં, બાંધવામાં, જગતમાં આ ધંધાળ. બાકી અત્યારે કોઈ પણ ગુરુ છું જેમ કે હું પરમાત્માને પામ્યો, ખોટી વાત છે. ત્યારે એને ગુરુ ન કર્યા કે હું તને જે સમજણ આપું, પછી એકાંતમાં બેસી તું તારા અંતરમાંથી પૂછ, તારા અંતરનું, અને અંતરમાંથી જે તને સમજણ આવે એ સમજણમાં તારા મનને શાંત કરે. મન શાંત થાય એટલે એનો એ જ મન શ્રદ્ધા બંધાય. શ્રદ્ધા બંધાના પછી એ આ દુનિયાની કોઈ પણ વસ્તુમાં એ આટા નહીં મારે, માયામાં માગવા નહીં જાય, કોઈમાં લબડ છે નહીં, કોઈની પાસે સત્તા ભોગવવા લાહે નહીં. એ હાવ માણસ નિરાળો બને છે, મોકળો. પછી ત્યાં સુધી તો આ બંધન છે. આત્મપુરાણમાં ઇન્દ્ર રાજા અને બ્રહ્માજી સત્સંગ આવે 12મા પત્તામાં છે. નહોતા ને પૈસા, હવે થપા ક્યાં કણે મૂક્યા છે કહું. કાઢી લઉં હું આ કરી બેઠો, તમે જૂના કરી દીધો હોય ને, ત્યાંથી વહી આવે રૂપિયા. તાળું નો તૂટ્યું ને આવી આવે. હું નો લેવા, હું ક્યાંય અંદર નો લઉં. મારી પાસે શંકરના ગંધર્વો ઓટોમેટિક લઈ લઈ આવે. એની કાળનું જાણીને બેઠો છો, પણ હાવ ખેડૂત જેવો હાદરો કરતા ન હોય. આ દુનિયાને બતાવાય નહીં. પ્રભુ પદ ગુપ્ત રખાય. હે તું તારે જેથી પ્રોગ્રામ કરવો છે તેથી આવીશું. હું નહીં આવું તો મારું અંગ સ્વરૂપ આવશે.
અને તારી ઘરે પ્રોગ્રામ મેં પહેલો કર્યો ત્યાંથી અત્યારે લગી રાત્રે પ્રોગ્રામ કર્યા ઠીક છે રસોડાનું કામ રાખ્યું પૈસા છે પછી તારે ને તારા પત્નીને થોડુંક મન દુઃખ થયું ભલે એને શંકા પડ્યું પણ અને તારે હજી પરમાત્માના કામ કરવાની ઈચ્છા છે અને જો પરમાત્માના કામ કરે અને તું મહાન થા હું મરી ગયા સુધીમાં તો મારો આત્મા રાજી છે અને જો પરમાત્માના કામ કર્યા કરશે પડદા ને ઘેરે જઈને પડદા હરુણ ભાઈડ્યા હરુણ નકરા પાપ કરી રૂપિયા ભેળા કરે એના અમે જવાબદાર નથી અમે તો જે ભગવાનના કામ કરે ને એને હાસવી ભગવાનનો પ્રોગ્રામ રહે તારા હવે 5-25 જણા જમે અને એ બધાએ મારો સત્સંગ સાંભળે કેટલા જીવને જ્ઞાન મળે કેવડી કમાય 60 વર્ષ જામવા કરવો હે કરવો છે ને કેતી દો હું કહું તેથી વાંધો નહીં આપણે તારો જન્મદિવસ કેતી છે હે તારો જન્મદિવસ હતો અને તારી બાને 2.5 જમણ પેટમાં દુખ્યું હતું હે તું તેથી ત્યાં વલ ખાતો હતો અને તારી બાએ સંકલ્પ કર્યો હતો સાહેબ વૈયા ગયા હા એને સંકલ્પ કરે હે પ્રભુ આમાંથી સોય તો હું કોઈ બી ભાઈડા ફેરી નાખ્યું એ પશુજીની પીડામાં જીવ ભગવાન ભાળી નાખે એ મને ખબર છે તો હું કોણ છું આ અલગ છે લખવામાં ન આવે એને ખબર હોય આ ઠૂઠાને ન ખબર મારી પાસે રમેશ હતી એને ખબર છે આ બધી હે અમને પડી આ પ્રોગ્રામ જો સાંભળવાનું શાસ્ત્ર બોલે છે કે 40 વર્ષ થાય પછી બાપાએ ધીરે ધીરે વ્યવહાર મૂકી દેવો અને છોકરાને દઈ દેવો પછી છોકરા વ્યવહાર કરે પણ યાદ રાખજો છોકરાને ખાલી વ્યવહાર કરવા દેવાય હે ત્યાં તેજોરીમાં પૈસા છે એમ કહેવાય પણ ખુશી ન દે એ તેજોરીમાં આપણી માં છે લક્ષ્મી માતાજી હે નહીં આવે નહીં આવે નહીં આવે આમ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। કાળુદાસ સાહેબની જય. ભગવાનંદ સેવા મોજમાં છું ગુરુ બંદે છોડ દયાલુ સાહેબ સકલ મતી કે હો તુમ જ્ઞાન રૂપય ખંડ પૂરણ આદિ બ્રહ્મ સ્વરૂપ હો ગુરુ બંધુ કૃપાલુ સાહેબ કરો
કાળુદાસ સાહેબની જય વિજયદાસ સાહેબની જય સંત કબીર સાહેબની જય કૈલાસ માતની જય સર્વે સંતોની જય સર્વે ગતગંગાની જય બંદગી બહુ આનંદ આવ્યો બોલમાં ઓળખાણ પડી હે સાંજ સમજ્યા તમારી રહોડો ચાલુ રાખજો અને મારા જે રાખ્યો એની માથે સફેદ કપડું રાખી અને મારા ગુરુનો મંત્ર બોલજો ગમે ત્યારે જવાબ જોદાવાલ વસન આપું છું નહીં ખૂટે જગ્યાએ રાત રોવાના ત્યાં ઓળખ્યો નહીં અને મોજ આવી છે તમે કહો તો રોકાઈ જાઓ તમે કહો જાઓ તમે પાણી પાવ દો મહેમાનો સાંજ પાણી પાયા જ કરું હું પૂછવું નહીં તમે તારે ગમે એટલા વાર સાપ આવો પાણી પાવ ખવડાવો બસ એમાં હું બહુ રાજી છું કોઈ દુઃખી જીવ હોય મા બાપનો હોય તો 5-5 રૂપિયા મુજે એના રોટલા હાંધી દેજો તમારી બાજુમાં ઘેરે ઘેરે જાવ કોઈ દુઃખી જીવ હોય નો આધાર હોય તો મને દેજો હું જઈશ હેલો સાધુ નો સ્વામી નો પરસાદી જતો રે નકરા પૈસા ને પરસાદી બે દે સાધુ ને કઈ ખેતર ન હોય આપણે ખેતર છે આવે છે ને નિત્ય કરીએ સત્સંગા બાધા સકલ મિટી જાય હારા હારા ને કેસી ગયો ઉચી જાય રખડજીઓ કરતી દીઓ મારી પાસે કેટલાય શિષ્યો કેટલાય છોકરા અને કેટલાય સેના રખડતા થઈ ગયા અત્યારે ઘેરે ખતા ખાતા થઈ ગયા અને આવો પવિત્ર ધર્મ મૂકીએ જેને જીવનની અંદર મારી મોર એવા શબ્દો બોલ્યા હતા એ વ્યક્તિ કે આવો જગતમાં કોઈ છે નહીં અને આવું જ્ઞાન કોઈ દુનિયાના પડમાં નથી તો ક્યાં વી ગયું આ ક્યાં વી ગયું બોલ્યા પહેલા બહુ અનુભવ કરો અને પછી ગયો પરવારું મુખમાંથી ભાગી ન નાખે જો આ નિરંજન ઝપાટો મારી દે ને તે આપણું આ બધું સુરસુર્યું થઈ જાય મારું તમારું બધું સુરસુર્યું થઈ જાય અવાજ જ ન થાય ખટાઈ તો ફૂટે જ નહીં દિવાળે મૂકીને ઘા કરો સુરસુર્યું દિવાળે મૂકીને ઘા કરો સુરસુર્યા એમ આપણા જીવનની અંદર આ બધું સુરસુર્ય થાય હવે કથા ચાલુ થાય કરાર વિંદે નપદાર વિંદા મુખા વિંદે વિનિવેશયાનમ વટ ચપત્ર ચપુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા જીહરે વિવસ્વા મૃતમે તદેવા ગોવિંદ દામોદરમાધવે સદગુરુ સાહેબની જય. ખાસ સાંભળજો, તમારે મૃત્યુથી બચવું હોય તો, અને જો આ કાળના મુખમાં જવું હોય તો તમારી ઈચ્છા, ન જવું હોય તોય તમારી ઈચ્છા. સંતો કહી દે હાલવું આપણે પડશે, ઈ જ્ઞાન દઈ દે, સમજણ દઈ દે, પણ સમજણને સ્વીકારી અને જીવનની અંદર ઉતારી અને પાછું એ સમજણ ઉપર હાલવું તો આપણે પડશે. હે રામ વશિષ્ઠ કહીશ કે આ કોને આ મૃત્યુ મારી શકતો નથી. કોને? તો કે જેના જીવનની અંદર વાસના કે જે પાપ રહિત છે એને મૃત્યુ અડી શકતું નથી. તો આપણે નક્કી કરી લેવાનું, આપણી અંદર વાસના મારી અંદર છે, હા છે, હું કાઢું, હું પાપ કરું છું, હા કરું છું, કાઢું. થઈ ગયું એ ભલે થઈ. ધ્યાન રાખજો, હું અહીંથી જેને મોરબી જવાની ના પણ નથી દાદાને, નકર વાટમાં તમને તમારા ઉપાડી લેવાના છે. એ ભૂત રૂપે ભટકે ભાવથી કરો, ઝપટમાં લઈ લે, ધ્યાન રાખજે. એમાંથી ભૂત રૂપે બેઠા પછી કરોડો જન્મ નરકમાં નાખી દે. હેલો પણ જેના જીવનની અંદર વાસના નથી અને જે પાપ રહિત છે એને કોઈ દિવસ મૃત્યુ મારવાની ઈચ્છા નહીં કરે, બાકી ઉપાડી. આ જગતમાં કોઈને રહેવા દીધા, પણ જેનામાં વાસના નહોતી અને પાપ રહિત હતા એ જગતની અંદર બસી ગયા. એ અત્યારે દેહ સ્વરૂપે વિયાઈ ગયા, પણ એ જીવિત જ છે. આપણા કેટલાય દેહ સ્વરૂપે વિયાઈ ગયા, એ મરી ગયા, એને કોઈ યાદ કરતું નથી. અને એક આને અને એક બીજું કે જે લતાના ધૂણરૂપી, લતાની જે વેલ એની ધૂણરૂપી માનસિક ચિંતાઓથી, જે આ જીવ માનસિક ચિંતા અને તૃષ્ણાઓથી જે રહિત છે, તમારી કે મારી અંદર અત્યારે 24 કલાક આ માનસિક ચિંતાઓ હાલ્યા કરે છે. એ આપણને ઠોકી નાખે છે. અને એક તૃષ્ણાઓ, આ બે વસ્તુ આપને કાળના મુખમાં ધકેલી દે અને સદગુરુના જ્ઞાનનો પ્રકાશ થવા દેતી નથી. વાસના વગર કોઈ હોય નહીં. હોય વાસના તો હોય, પણ કઈ વાસના? શુદ્ધ વાસના ને એક મલિન વાસના. મલિનનો ત્યાગ કરી અને શુદ્ધાત્મક વાસનાને પ્રગટ કરવાના છે. ભૂલી પાલકી અત્યાર લગી જે થઈ ગયું એને ભૂલી જાઓ. તમારાથી થાય, અમારાથી થયું, પછી એને વાગોળાય, એને ભૂલી અને જીવનની અંદર આપણું વર્તમાન સુધારી લેવાય. ભવિષ્યની ચિંતા ન. અત્યારે તમારો જે આ પ્રાણ હાલે, જે આ શ્વાસ હાલે, એ શ્વાસને ક્યાં ચલાવવો, બસ એટલું શીખી.
વિવતો એની ચિંતા ન કરો. અત્યારે કદાચ તમારું બાળપણ બગડ્યું તો જુવાની બગડી. જુવાની બગડી એનું ગઢપણ બગડી ગયેલું છે. પણ આપણી યુવાની કે આપણું બાળપણ વીર ગયું, પણ હવે ગઢપણ તો સુધારી ગઈ કે ગઢપણ બગાડવું એ તો સુધારી લે, પણ એ સુધરતું નથી. કેમ કે આપણી અંદરથી તો માખ્યા જતી નથી. તો માખ્યા તો એ જાતો નથી. એક દ્રષ્ટાંત છે. એક સાધુ નદી કિનારે હતા. પથ્થરનું વસીકું અને સુતા. એમાં તો ચાર બેનું પનિહારી પાણી ભરવા નદીને કિનારે ગઈ. સાધુ હતા એ તો વસીકું નાખીને એની મસ્તીમાં હતા. તેમાં એક પનિહારી બોલે કે સાધુ થયો, બધું ત્યાગ્યું, પણ ઓશિકા વગર હાલ્યું નહીં. ત્યારે સાધુને ચડી રે અને ઓશિકાનો પ્રાણ જે ઓશિકો હતો એ કર્યો ઘા. ત્યારે બીજી પનિહારી બોલી સાધુ થયો, બધું છોડ્યું, પણ આ શીતને છોડ્યું નહીં. આ તું માખ્યા છોડી નહીં. તું માખ્યા ને આ ક્રોધ ગયો નહીં. ત્યારે સાધુ વિચારમાં પડી ગયો કે હવે મારે શું કરવું. ઘા કરતી તો બોલ્યા, ઘા કરતી તો તોય બોલ્યા, અને નથી તોય બોલે. ત્યારે સાધુએ વિચાર કરતા હતા. ત્યાં ત્રીજી બેન પેલી પનિહારી હતી બોલ કે હે સાધુ, આ જગત તો બોલ્યા જ કરે. આ જગત તો બોલ્યા જ કરે, પણ તું હરિભજન કરીને ત્યારે સોચીએ બોલી કીધું, હું કીધું કે આ હે સાધુ, તમે આ જગતની અંદર બધી વસ્તુ મુક્ત કરો છો, પણ તમારી અંદર રહેલી પણ તમારું ચિત્ત તમે જ્યાં લગી છોડશો ને, ચિત્ત એટલે આપણી વાસના ચિત્તની અંદર છે, ત્યાં લગી તો આ બધું થવાનું છે. એટલે મારું કહેવાનું શું છે કે કદાચ ગમે થઈ જાય, અમે થઈ જાય, બીજા કોઈ સાધુ થઈ જાય, કોઈ મહાન થઈ જાય, પણ જ્યાં લગી આ ચિત્તની વૃત્તિનો નાશ નહીં થાય ત્યાં લગી આ બધું આ વસ્તુ જગતના શબ્દો એને ક્રોધ લાગશે. કહેવાનો આખો સાર કે આપણા ચિત્તની અંદર, ચિત્તની વૃત્તિ એની અંદર જે નિર્મળતા છે એ પ્રાપ્ત કરે. એ વૃત્તિની અંદર જે નિર્મળતા છે અને એ નિર્મળતાની અંદર જે આ પ્રેમ પડ્યો છે, એ પ્રેમમાં આ પરમાત્માના રહેલો છે. પણ જીવનની અંદર આપણા ચિત્તની વૃત્તિની અંદર નિર્મળતા આવતી નથી. તો આમ નિર્મળ નહીં રહેવાનું. એ તો ક્રોધ કરવોય પડે, દખવું પડે, પણ તમારી અંદર જે આ ચિત્તની વૃત્તિ છે એ વૃત્તિની અંદર તમારી નિર્મળતા રહે. બાળકો આ સંસારમાં ક્રોધ રાખવો પડે, કેવું પડે, ઢકવું પડે, પણ એની અંદર એના પ્રત્યે કેટલી દયા અને નિર્મળતા હોય એને પાર થઈ ગયો
તો એનો શબ્દ કદાચ ગમે એવો હશે ને તો એ મીઠો રાખશે, નગર તો રી સડાઈને ભાગી જાય. પણ એનું કારણ એના શબ્દની અંદર આપણે એ ઘરને આપણે તપાસ્યું નથી. નહીં આગળ કીધું ને કે આ દિલડાની સોરી મટી મારા મનડાની સોરી મારે હૈડે આવી ધીર ગુરુ તો બની ગયો આ પાકી. આ સાત શાયર આમાં ખારા ભર્યા છે, એમાં છે એક મીઠી વીરડી. સાત શાયર ખારા ભર્યા, એમાં છે એક આ મીઠી વીરડી. દેવી દેવતા મેળે મળ્યા, ન્યા ગુણપતિ છે આ ગંભીર. ના હું કહીશ, આ સંતોના શબ્દો હું કહીશ. સાત શાયર ખારા ભર્યા છે, આમાં શું છે? આમાં છે કઈ ખારું? સાત શાયર ખારા ભર્યા, એમાં એક ક્યાંક મીઠી વીરડી છે. પછી ત્યાં આ દેવી દેવતા બધા એના મેળે મળ્યા છે, અને એના ગુણ જે છે એ ગાય છે. પણ દાદી ઈંગલા જમણી પીને, દાદી ઈંગલા જમણી પીંગલા નાયો હોવા નિર્મળ જ્ઞાની. નાયા નિર્મળ જ્ઞાન, દાદી ઈંગલા જમણી પીંગલા નાયો હોવા નિર્મળ ની. હવે આપણને આ વસ્તુની તો કઈ ખબર નથી. ગુરુ તો લાજ કહીશ, આપણે કઈક બીજી નાની ગોતી કે ઓલી ઉતરની કે દોરી, ઈ આમાં કઈ છે નહીં. આ પવન સિવાય કાંઈ છે જ નહીં. તમે તમારા પવનને ઓળખો. પવન ઈ જ તમારો આ પ્રાણને ઓળખો. સંતોએ એના નામ જે સંત મહાપુરુષ જેટલી ભૂમિકામાં બોલ્યા એ બધા આ નામ દેતા ગયા. છેલ્લે તો એક આમાં પવન કહેતા આ પ્રાણ સિવાય બીજું કાંઈ છે. બાકી આમાં આ દુનિયાની અંદર મને કે તમને આ સંસારમાં કાંઈ મળ્યું નથી અને કોઈને કાંઈ મળવાનું નથી. છે બધું સંસારમાં, પણ મળતું નથી. હું કામ નથી મળતું? ઈગો તો સંતોને મળ્યું, એને આ સંસારમાંથી જ મળે છે. આમાં ક્યાં કઈ વારું છે? આમાં વારું તમારે મકાન, એમાં અહીંયા બધું મકાન, તમારે ગાડી, એમાં બધું ગાડી, અહીંયા તમારી ઘરે ખાવાનું, એમાં બધું એને સંસારમાંથી મળ્યું. પણ ક્યારે કે કઈ સમજણ ગુરુ પાસેથી લીધી? એ સમજણ મારે ને તમારે લેવાની છે. પણ એક થોડુંક આમાં મેં લખ્યું છે કે આ ન કરો, સઠની સંગે ન સારવું. સઠ માણસો એની સંગે સારવું નહીં. ઉલટા કરાવે એ ઉપાધિ, એ આપણને જગતની અંદર ઉલટા ઉપાધિ કરાવશે. અને ગુરુ વસન જે ગણે નહીં, ગુરુનું વસન જે કોઈ ગણે નહીં, ગુરુનું વસન જે કોઈ ગણે નહીં. મોજ ગમતી મનની ઉડાસ, આની આરે કોઈ દી નાતો રાખવો નહીં. અને સાસુ કહેતા એ સામા લડે. આપણે હાસુ કહ્યું, ગુરુ હાસુ કે તો એ હામા પડે. સાસુ કહેતા એ સામા લડે, ઉલટા ઉપદેશ કરાવે. બોલવા જો ઉલટાનો ઉપદેશ દેવા પડે, મને ખ્યાલ છે, બહુ છે. એટલે લોભ મોહ અતિ અંતમાં, લોભ અને મોહ અતિ એના અંતરમાં છે. આ બોધ ખાલી બીજાને બતાવે છે.
લોભ મોહ એના અંતરમાં પડ્યું છે. આ તો ખાલી બીજાને બોધ બતાવે છે, આ જ્ઞાનનો, સત્સંગનો, વાતુનો, કાંઈ બીજાને બોધ. બાકી અંદર તો એની અંદર મોહ અને લોભ કેટલો પડ્યો છે. આની પારખ કર્યું કીધું તું ગુરુ કેવા જોઈ વિચારી પારખ કરી. પારખ વિનાનો પડ્યો પાદરમાં પથ્થરના પ્રમાણે. જો પારખ નહીં હોય આપણી અંદર તો જેમ પથ્થર પડ્યો છે એમ તું જીવવા પડ્યો નહીં છે. માટે સત અસત ઈ સમજે નહીં. કોઈને ગમે એટલું સઠને જ્ઞાન દો, એ સત કે અસત કોઈ સમજતો જ નહીં સમજે. હે જૂઠમાં જિંદગી આખી ગુમાવી દો. આ જૂઠાની અંદર મેં તમે આખી જિંદગી આમાં ગુમાવી દો. ઘરમાં બધા ખોટું જ બોલે છે ને હાસું કોણ બોલે છે? આપણને લાગે કે આ હાસું બોલે છો. નહીં નહીં, તમને કે મને લાગતું છે કે ભાઈ ભાભી બાપા મા આ બધા એકાબીજા હાસું બોલે છે. ના જો મારી વાતનો અનર્થ નહીં કરતા, પછી હું તો સોફટ કરતો હે અનર્થ નહીં કરતા. એનો સંતો પુરાવો છે, શાસ્ત્રો પુરાવો છે. એનો અભ્યાસ કરજો. કોઈ સંત કોઈ સાસા સદગુરુનો આ સત્સંગ સાંભળજો, એના જવાબ એમાં મળશે. પણ એ જવાબ લેવાની સુરતા તમારી ઠેકાણે હશે તો. નકર એ કદાચ જવાબ દઈ દઈ થાકી જાય, આને જડશે નહીં. સમજે નહીં સોનું અડદ. સોનું પડ્યું છે, અડદનો ઢગલો પડ્યો, આ કાંઈ સમજે નહીં. હે ઉપરથી પ્રશ્ન પૂછા, ઉપરથી પાછા પ્રશ્ન પૂછા. આમાં સમજો, બંધ કરી દેજો. શબ્દ આવ્યો તો મોઢે 6 વાગે અત્યારે સંતો મહાપુરુષો આ પૃથ્વી પર પરમાત્મા સત્ય સાહેબ પુરુષ આવ્યો હોય તો એની આગળ આપણે કઈ વસ્તુ પૂછાય? હા તમને એમાં આવરણ આવે છે. એ વસ્તુ તમારે પરમાત્માની ઘરની અંદર તમારે જવું છે અને એમાં કોઈ આવરણ આવે છે તો એ કાઢવા તૈયાર છે, બાકી નથી. ધ્યાન રાખજો, વાત રાખતા નહીં, રાખતા નહીં. તમારામાં શક્તિ હશે તો તમે એ વસ્તુ પ્રગટ કરી શકશો, બાકી વાત રાખતા નહીં. અને જો પરમાત્માના ઘરની અંદર જવું હોય તો તમને સંતો સહાય કરશે. બાકી મારે તમારે આ સંસારમાં જવું છે તો સંતો એમાં નથી કોઈ. આ તો જેસર શરણે થયો એટલે ઓલીએ ઉપાડ્યો, નકર એ હવે બાપા હે એ તો પ્રકાશ કરી દીધો. તમામ વસ્તુનો પ્રકાશ કરી દીધો ને ત્યારે ઓલીએ શરણોમાં લીધો. છેલ્લે આટલું રહી ગયું તું તોય કપડા ધોવા મળ્યો. હે રહી ગયું તું હજી એને ખબર હતી કે હજી આ ક્યાંક ક્રોધ આવી જાય છે, એનું સ્વરૂપ છે એ ક્યાંક બતાવે. લુગડા ધોતો પડખે તમારા બેનું વાતું કરતો, એ જેસર જેવો જેસર થઈ બાયડીના લુગડા ધોવા આવ્યો છે. એક શબ્દ જીવનમાંથી બોલી ત્યાં બેઠી જોતી હતી. એને દેખાતું હતું, એ જોવે બેઠા એને દેખાતું હતું કે આની અંદર જો અંદરની સૂક્ષ્મ થોડું ફૂટે ને તો હજી આને થોડુંક લંબાવ. ન ફૂટ્યું એટલે પીર બનાવી દીધો. બાપા એમ પીર બને, આમ ન બને. એમ કઈ પગમાં પડે થોડો નકરો પીર થઈ જાય. એની વાહે દેશોને ગમે કરવું પડ્યું અને તોડી રાણીને ઘણો વસ્તુ રાખવી પડી, તઈ પીર થયો. એ તો કાળ ભણ્યો એટલે એના શરણમાં ગયો. એ મૂંઝાણો એટલે એને મૃત્યુમાંથી ઉગાડ્યો. બાકી અંદર તો જે વસ્તુ પડી હતી ને એ કાઢવા આવું તો એને આ કરવા મોકલ્યો. એ મને ને તમને અંદર સૂક્ષ્મની અંદર આ વસ્તુ હજી પડી છે. એ આપણો સદગુરુ કાઢવા હાટું અનેક જાતના પ્રયાસો કરે છે. જો નીકળી જાય
તો આગળ પી બની ગયો હું ફકીરનો ફકીર, બની ગયો હું દાસનો દાસ. પણ જો આટલી વસ્તુ નીકળી જાય જીવનની અંદર, એને કાઢવા હાટવા નિત્ય સત્સંગ છે. જેમ રોજ ઘરમાં હાવણી મારવી પડે ને એમ આ રોજ ઘટની અંદર આ સત્સંગ રૂપી સાવણી મારવી પડશે. 5 દી નહીં માતા રોડા ભાવની લો 52 જાગરા બાજી જાય હે. તો આમાં કોઈ હસોડી હાવણી મારી નથી. હવે આમાંથી આ ઝાડા કેવી નીકળે છે? સંત બિચારા ગમે એટલું વધે તો એનું આમાં લાગે એમ નથી. આ તો કહીએ મારે છે એટલે ઓલી સંતને દયા આવે છે કે જેમ હું થોડો ઝાડુ મારી દઉં, જો આ ઘર ચોખ્ખું થઈ જાય એમ આ ઘર જો ચોખ્ખું થઈ જાય. હા, ગોદ નાખીને દાણા લાગ્યા. હવે કદાચ આબુ વિનાય ન જાય. ગોદ નાખ્યો નકરી ધૂળના દાણા હોત ને તો ગુરુ કે ગાયું દેતા નીકળી જાય. તો મારી પાસે ગોદ નાખ્યો પછી બિચારો કોઠું મળી ગયો કે સત્સંગ કરી આમ તો વગાડો નહોતો કરી છોકરા પાસે ને ત્યાં તો મામો બારોબાર થઈ જાય. હવે ત્યાં જઈને દાદા ટીપાની વાતમાં ઓલા ઉપાડી લેવાના. ત્યાં થઈ બેઠા ચંડાલ થઈ બેઠા. મને રોજ ખ્યાલ આવે પણ હું કરું, મારું ઘર નથી માનતો. હું કહું મારી પાસે જઈએ તો મારા છોકરા પાસે જા ભાઈ જા ભૂત થાય મારી ભટક્યા. આ બે તો ત્યારે તું જા અને એક માં જગડું એને ઉપાડી ગયો અને પાડા બધા જ્યારે ભૂત થઈ અને હજારો માણસોને હેરાન કર્યા કરો અને પાપના કાંડા માંડ્યા કરો. ઢોકળા નો માને. હાલો જેનું શીત તો આમાં વશિષ્ઠ મુનિએ ચિત્તનું કીધું કે જેનું ચિત્ત એક નિર્મળ પરમ એક નિર્મળ પરમ સસીદાનંદ ઘન બ્રહ્મા ઈ પરમ પદમાં સ્થિત છે. એને મૃત્યુ મારી શકતું જ નથી. બાગી વારો બાગી લાગે. આપણા ચિત્તને ક્યાં રાખવાનું કીધું? મેં નહીં, વશિષ્ઠ મુનિએ આ જે લખ્યું જેને એકાંતમાં બે આપણા માટે આ શબ્દો કહેવા એનો ત્યાગ કેવડો છે તે આવો આ ગ્રંથ આ એક એક શબ્દ જ્ઞાન અને વિજ્ઞાન સાથે છે. નકરું જ્ઞાન નહીં, જ્ઞાન અને વિજ્ઞાન બે સાથે આપ્યું એટલે આ જીવને સ્પષ્ટ રીતે સમજાય. જો તો ખરા એને કયું સ્થાન લીધું છે કાન, એના ચિત્તની વૃત્તિ ક્યાં છે? હે આપણે તો અત્યારે કહ્યું સવારે હું કદાચ પૂછે કોકને ક્યાં તો પૂરું ગયું હે નથી રહેતું. કારણ કે આપણી વૃત્તિ આ મલિન છે, વાસનાની અંદર મારી અને તમારી વૃત્તિ આખો દિવસ આ વાસનામાં ભટકે છે. એટલે આમાં વશિષ્ઠ મુનિએ કીધું કે હે શ્રી રામ, વાસના રહિત બનો, પાપ રહિત બનો, તો આમાં કાળ નહીં આવે. નકર આપણે કોઈ દી વાત રાખવી નહીં કે મારો સાહેબ આવશે, એ આવવાનો નથી. ઈ તો કોક અગાઉ જઈ વાણી ગુનાગઢની જઈને કદાચ એના ધણીને બેસી લે, પણ જેનું મન સાહેબમાં હતું ને એટલે સાહેબે એની વસ્તુ સ્વીકારી કે મારા ધણીએ તો કોઈ દી આ સત્સંગ નામ આ કોઈ કર્યું જ નથી. પણ એની પત્ની એટલું જ બોલી હતી ઇન્દ્રમતી રાણી કે હે સાહેબ, ભલે તમે કહો એને કાંઈ કર્યું નથી, એ રાજમાં સતત રાજ જ કર્યું છે, પણ હું જે તમારું જે ભજન કર્યું
એમાં એને મને કોઈ દી ના પાડી નથી. તો સાહેબને ત્યાં જવું પડ્યું. આટલું થાય તો બસ ને, પણ આટલું નથી થતું. જાય છે ન્યાય લોકો મારે છે. હું કરવું હવે? હે, કેટલું જીવને સમજાવવું? એના આવા દાખલા, પુરાવા, શાસ્ત્રો, આગળ જે સંતો મહાપુરુષો થઈ ગયા એનો જીવન તો તપાસો તોય બસ, પણ એનું ન તપાસે. બેનપણીનું, હકાનું, વાલાનું, મિત્રનું, ભાઈનું, વેવાઈનું, આ બધાનું જીવન તપાસે, પણ જે તપાસવાનું હતું એ તારું બાકી રહી. એટલે જીવ છેલ્લે પસ્તાવાનો. મારું તો એટલું જ કહેવાનું છે કે આવા અલગ ધારીને શું કહેવું? શીખીને શીંગડા ભંગાર, શીખી પાછા શીંગડા ભરાવે. આમાં બધું એમ જ છે. બધું શીખી કમ્પ્લેટ થઈ જાય પાછો એનો શીંગડા ભરાવે છે. આવા અલગ ધણીને હું કેવું? બોલો અલગ ધણી નહીં, આ અલગ ધણી. માટે કહે છે દાસ સેવક કમાણી વિનાના આ બધા ગાફલ ગોથા ખાય. બોલો સદગુરુ સાહેબની જય, કબીર સાહેબની, ધની ધર્મદાસ સાહેબની જય. સાહેબ બંદગી, સાહેબ બેહીજો ઘડી. કદાચ ગુરુએ કે અમે કે આ શાસ્ત્રોએ થોડા કદાચ ગરમ નાખ્યા હોય, દેદવા નાખ્યા હોય, તો આગળ કોકને પ્રેરણા થઈ છે. આઈસ્ક્રીમ આપે છે એટલે આ બધું જે અમે દીધું એ આગળ બધું ટાઢું કરી દે. એટલે આવું છે. અને તમારે બધાને હું કદાચ મરી જાઉં, હું મળતો નથી, અમર રહેવાનો. કારણ કે મેં અત્યારે કરોડો માણસોના હૃદયમાં બધાએ મારો જ વિચાર કર્યો. આમાં મારે ક્યાં આગળ મરવું ઈચ્છો છે? બધાએ મરશે. મરી જાવ તો એટલા બધા રોવે એમ છે. એટલે મારે કંઈક મરવું નથી. એટલે શરીર તો છોડી દેવાનું, પણ મરતો નથી પાછો હોય. પણ 4 વાગે ઉઠીને સમાધિમાં બેઠો હશે. સમાધિ એટલે હું આખું નાક દબાવી નહીં, ત્યાં કહેતા નહીં નકર મૂંઝાઈ મરજો. સમાધિ મારી આરે જેનું મન સમાધિ થઈ ગયું પછી મારું કેવું કરે, પડદાનું કેવું ન કરે, એનું નામ સમાધિ. એ સમાધિની અંદર હું એને દેખાય પછી એનું મન અહીંયા આવે છે. અહીંયા ત્યાં જોવો ને એટલે હું હોય પછી ત્યાં જઈને સંકલ્પ કરશો ને એટલે ત્યાં એક સંકલ્પો આ દુનિયાના જીવને પૂરા પાડી દઉં. હું અહીં બેઠો છું. કરો ખતરો ઘેરે છે. આ સામી એકદી વિચાર કરતા બેઠા ત્યાં સદા કદા કઈ નહીં. હવે તો એકલા ને ભક્તિ કરી. મેં કીધું હોય હું એકસો, તું બેડો પાડ તારો. આ વાંદરા ભેળા કરી તારી પાસે ફોરાય ફરી ગયા માન થઈ જાય અને તારા લબડતો મૂકશે આ લપ નો. એ કરતા એકલા જેવી કઈ મજા હે? આ મોરબીમાં મિલન દેવી થઈ ગઈ કે એકાદીમાં બેસીને અલગ ખાલા હતો હે. એકાદીમાં ઘણા શકેલું. અમારા માતાજી આવી છે પેલા બહુ ફેર્યા, કોઈ દીકરા દીને કેટલાય આ ફેરા કર્યા કામ આવી દે. પછી જે ગોટાનો આવ્યો ત્યારે બધા હકેલી રોકા થઈ ગયા. માતાજી રહી એકલી. પેલા તો બોટલ લઈને મૂકવા આવતા, હવે બસમાં આવવું પડ્યું, એકલી થઈ હે. પણ એ કરતા પહેલાથી જ કોઈ ગુરુ આવે નાતો બાંધી લે એટલે વૈકુંઠમાંથી મહેમાન મૂકવા આવે. આ જગતનો ભરોસો કરતા નહીં કોઈ.
હે એમાં હમાનો વાંક ન હોય આપણો હોય હે આપણે કોઈ પાસે કઈ મેળવવું નહીં આપણા અંતરમાં જ કાઢવું અહીં ભંડાર ભર્યા દીકરા તારી હાથ પેઢી એક જ નાદમાં હું બગાડો ને તો હાથ પેઢી ખાઈને હાથ પેઢી જીવે એટલું મારી પાસે ધન છે એવી 58 કરોડ પેઢી મારી પાસે ભરી હું કોણ છું 58 કરોડ પેઢી ભરી એક જ પેઢીમાં એક જ આનંદની પેઢી આપું ને તો આનંદની પેઢીનું તાળું ફૂટે એટલે તું પોતે પરમાનંદ બની જા આ એક પેઢીમાં તો જીવ ઈશ્વર મને આવી 56 કોટી પેઢીઓ ભરી આ ભગવાન ભરેલી કરોડો જન્મ અવતાર લીધો કરે આમાં ભગવાન આવી ની પેઢીઓમાંથી કાઢીના દુનિયાને દેખી દીધા કરે ને તો એક સકલ્યું સાસ બોલે એટલું ઓછું થાય નથી જ્ઞાન કેટલું છે એ તો વિચાર કરો તમારા હૃદયમાં જ્ઞાનના ભંડાર ભર્યા મુકામ જગતમાં હે લબડો આશા ગુરુને ઘરે જઈને જ્ઞાનના તાળા ખોલી દો ને પછી આમાંથી જ્ઞાન નીકળે ત્યાં વેદ વાતું કરે સાધુ વાતું કરે ભાવણો વાતું કરે પોછ્યું માણી માણી બે જાય તારા જ્ઞાનના ગુણ આખી દુનિયા કહે તારે હું કામ એની વાહે લબડવા જવું પડે આમાંથી જ્ઞાન કાઢીને મને રાતે કહું કે તાર કાંઈ નહીં કરવાનું મન બધું આપીને હું બધું કરી દે તું તાર ટેસ્ટી હોય તારી હુઈ જા હાજી સાહેબ વડે એસી વેચી કરી 90 નહીં હોય એસી હું હૂતો હતો બોલો આવ્યું હે તો હું જઈ ગયો અહીં રાતે આ હું તો જા દોઢ ભાઈ એટલે કેમ ઉઠ્યો એટલે મેં કીધું બધાએ મને કઈ પેટમાં નાખ્યું છે એની હક નથી લેવા દો મને કે કાઢી આવી બસ કઈ ભાઈ પેલા પેટ ખાલી કરી દઉં હા એટલે ઘણા મારી પાસે આવ્યા દોઢ આપણે બે વાતો કરી હું કહું એટલું પેલા બધું ઠાલું કરી મારી પાસે પછી મારું શીખવાડ્યું ટકશે તું ઓલી પણ હું આમ જાણતો હતો મેં આમ ગ્રંથ વાંચ્યા મેં આમ કર્યું મેં આમ મંદિર આ બધું કાઢી નાખ તો જ મારું રહે નકર આ ભર્યું એમાં હું નાખું મારું ઢોળાઈ જાય એટલે હું દોઢાયા જ્ઞાન દેતો હલસ હવે તપેલી માથો માં સાહેબની પડી એમાં દૂધ નાખો બગડી જાય મારું નખાય હે નખાય તો કાઢી લાવો ને અમૃત ભરી દો અને અમૃત તો જગત ને દે એટલે જગત તારું આખું વખાણ કરે પણ ધ્યાન રાખી દે બહુ બરાબર કાઢી લાવો શું કાઢવાનું હે આ ગુરુવાણી છે આનો મર્મ સમજો આ મારી શાન છે હું મરી ગયા પછી ઘેરે બધાય મોંધાવો અરે આવો જ્ઞાની મળ્યો તો આપણે લાભ ન લઈ ગયા આ રાણની પરદામાં મારી જિંદગી બગડી આવા પસ્તાન માથા ફોડવાના ઘરમાં ખાટલા મંદવાડના વિશે ઓલી છોણીઓ પહેરી પાણી પૂરી ગયા અને એના ભાઈને ઘેરે લગ્નમાં ત્રણ દીદી પાડોશી કે મારા રોટીમાં રોટલો તેની ડોસી દિવાલના માથા પડશે ને કોઈ નહીં આવે કાકા દાંત પડ્યું ખાટલે હરકે અને બોલી જે પાટલું મુસ્કોટ પહેરી ફરે બે કઈ છોકરા નહીં બાબુ હવે ભોગે દાંત લાગતા હવે સરિયાનું કરવાનું હે મેં કીધું માલી હું થયું કે રાણની ગોળ બટન ફેર
અને અમારું તો દિવાળું કાઢી નાખ્યું. અમારી હાથ પેઢી ત્યાં એક જ શણગાર પહેરતા હતા ને એને લઈને બીજું કહ્યું. મેં કીધું હાસી નખમાં પતરી રાખવી, આવે ગડાડી સીરી નાખવું બંધ. સમજાણા? શાંત થયો. માનતાની તમારી પ્રજા સુધરી નથી, બગડી. અત્યારે તમારી નાની નાની પ્રજા હાથમાં મોબાઈલ રખડે. ધિક્કાર! જેની હાથમાં મારા શોભે મોબાઈલ, હવે એને કોની હારે રહેવા જવું હોય? નવા નવા રોજ છોકરાને ફોન કરે, આઈ લવ યુ ના. બસ માન બાપા એમાં કાળા કામ કરે. આ તમારી ઘરે આગળ થવા વીડ્યું. મને તેમ થાય હવે આ કળજું કહેવું છે તો પછી કોઈ આવું હોય છે ને તો ઘરે ઘરે આના લાગી ના. પછી બાપે ખૂણામાં ઓલી ફર્સ્ટ ક્લાસ છોકરો બચી આવે. પછી છોકરા આપણા રૂપિયા હોય તો આવતી રે. પછી છૂટા છેડા વળી બીજો આ દુનિયામાં આયા હારું રખે. હાલું મારી પાસે જ્યાં જાવ ત્યાં ફર્યા. દાદા આનું શું કરવું? મેં ગાજરનો ડબ્બો રાખી દિહાડી. હે હું તો નાની પ્રજાને એક જ રપાટ નાખવા માંગુ કે તારી મા અને તારા બાપના વંશમાં જે ફેરવા હોય, તારા મા અને બાપમાં જે મર્યાદાઓ હતી એ તારે રાખવી જોઈએ. ફિલ્મની ખેતીઓની ગોળે પાસે ઢાકરને વાહો ઉઘાડો, પુલાવ ઉઘાડા, મોઈલ પર સપનું ડાક્યું. ધિક્કાર તમારી જિંદગીને. શાસ્ત્રો બોલે છે દેહ ફરે પણ વેર ન ફરે. એટલે સત્સંગ ન કરો. આ તો તમે મુદ્દા ને ઘડી કે વાતો કરો તો આશ્રમ આવી જાય. તમે સાહેબ ને જાય આ સાહેબ ના બહુ તમે કોના સાહેબ કે લાઈટ ના મેં કીધું 48 ને બસ એના સાહેબ ન થવાય.